સિંધુડી માં મેલડી મારી બાપ પાણીયાની વાળી હો વિદ્વાન જગતમાં કહેવાય છે ને હારા ગાડે તો હું કોઈ બેહે મેરી નાથ પણ ભાગલ ગાડે કોણ બેહે મારા બાપ રાણાની દેવી મારા બાપ મંગા દાદાજી બેહે હારા ગાડે તો હુંડાઈ બેહે પણ ભાગલ ગાડું હોય ને ઈ બાપની દેવી બેહે જગતમાં કહેવાય છે ને માઈ માં બીજા વગડા ના વા જગતની મારી માં આપણી બે માવું છે એક માં જન્મ દેનારી અને બીજી આપણા પ્રભુ દેવી એટલે મારા બાપ રાણા દાદા મંગા દાદા વિનુ દાદા એમના માથે દુઃખ પડ્યું છે ને એની વાત કરવી છે આપણે મિત્રો હા આગલા ચૂંટણી મારી બાપ ઈ મારા બાપ મંગા દાદા અને ઈ મારા બાપ વિનુ દાદા જેના માથે કસોટી પડી માથે દુઃખ પડ્યા વિધવા જ્યારે પોતાની માથે દુઃખ પડે રોહની વેરા પડે દોઈની વેરા પડે તઈ પોતાના દેહની હરીમાં દુઃખ થાય દુઃખ જ્યારે જ્યારે પડે છે ને ત્યારે હગા ભાઈઓ વાલેશ્રી કુટુંબ કબીલા હદાય સાથ છોડી દે છે એટલે કેવાનું મારી નાથ સુખમાં સાંભળે સાઈ દુઃખમાં સાંભળે માને બાપ વહની વેરા પડે ને દોઈની વેરા પડે મારી નાથ તઈ પોતાનું ધમ સાંભળે તઈ મારી માં સિંધુડી બેનડી સાંભળે આગલે મારી માં ઈ મારા બાપ મંગા દાદા વિનુ દાદા જુનાગઢની જગ્યામાં છે વહડાના ગોથે આગ લાગી ગઈ મારા બાપ મંગા દાદા મારા બાપ વિનુ દાદા ઓ શેરા ટકોરા મારા મારી સિંધુડી મેલડી મારે મળી અત્યારે અમારા માથે કોઈની વેરા પડી છે માથે દુખના ઝાડવા ઉગ્યા છે મારા બાપ બરવાની ભાગી ક્યાં જાય હા અત્યારે તે હારેનો હટકો કરો ને મારા બાપ મરિયાની મારા બાપ મરિયાની તને ભાગલ ગાડી નો હારી લાગી જુનાગઢની જગ્યામાં છે હુંડલામાં ઉસારો લીધો પોતાના નાના નાના કપડા આગળીએ દૂરે મારી નાથ વિધવા દોઈલી વેરા પડી માથે ખંખં વેરા પડી જગતમાં કહેવાય છે ને લાગી લાગી સબ કહે લાગી નથી તલવાર લાગી દી રાજા ગોપીચંદ 12 લાખ મારું એની રૂપિયો તો મળી ઈ જુનાગઢની જગ્યા મૂકી હુંડલામાં ઉસારો લઈ મારા બાપ મંગા દાદા મારા બાપ વિનુ દાદા ચલો ડાની જગ્યામાં છે ચલો ડાની જગ્યામાં છે જેને નવાડો કરો અડી અડી મડાડ માડી છે હા 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 ચલોડાની જગ્યામાં ધીરે 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 સમય વીત્યો
દરડા કપાતા બાજ ગયા વર્ષા આતરિયા ને સૂરજ ભરી સાઈડી જેના નામ હોય છે પોતાની જગ્યા માથે ભાઈઓ માં બધું ઘટ પડી પોતાના ભાઈઓ બધાને પોતાના રસ્તામાં આપી લીધા ઈ સમયની વાલી ભાઈ મારા બાપ વિનુ દાદા પોતાના મનમાં વિચાર થયો અરે વિધવા સગાય હકમતી ભાઈઓ ભાવ મૂક્યો વર્તોથી ઘર પર વિયા હા મારા બાપ વરમાની દીદી ક્યાં જાય ભાવ ગયો ખુદાએ હકમતું મૂકી તઈ મારા બાપ વિનુ દાદા વાર્તા મને મળી તે હારા ના હોવા કોઈ બને ને મારી ભાગલ ગાડી તને નો હારી લાગી ને સમયને વાત રાખી જીતવા મધરી રાતનો સમય થયો રાતે 12 વાગ્યાનો સમય બન્યો તમારા તમ અવાજ આવે આવા સમયની મારી બા મધરી રાતના સમયે શું કીધું મારા વિંદા મારી સીધી મેલડીની તારા પણિયારી આગળ સ્થાપના કર ચલોડાની જગ્યા માથે જે તારા દીકરા છે ને એને પ્રણાવ ને એના મિદોર છે ને એ મારા પાણીયા આગળ છોડજો અરે જગની મારી બા કોઈ દી હારી હો કરવા જો અને એક લાકડીની હવા હો લાકડી બનાવી દઉં અને જગની મારી બા મારી વસ્તી કે નો કરી દઉં જગની મારી બા ને સીધી મેરડીને તાજા દેશ ને હો જગતમાં કહેવાય છે ભાઈ ધર્મ રીજે ને તો રાજ કરાઈ દે અને ખીજે ને તો કાળો કેર કરાઈ દે બાપ આ ધર્મની ગતિ જાણવી પડે હા ચલો રાની જગ્યામાં છે સમયને વાત રાખવી ધીરે સમય વીત્યો હા ધીરે સમય વીત્યો 24 વર્ષના વાણા વીતી ગયા મારી બા તારીખ 12/5/2025 અને ઈ 24 વર્ષ પહેલા સિંધુડી મેલડીએ પરચો બતાવ્યો મારી નાય ઈ ભરતભાઈ
ઈ ભરતભાઈ અને એના સર્વે ભાઈઓને માં સિંધુડી મેલડીએ પરચો દીધો. પણ સમયને વાત રાખીને વિજેતાભાઈ ઈ સમયની વાળી વાત ધર્મને ઓળખી નો ગયા. સમયને વાત રાખીને વિજેતાભાઈ ઈ છલોડાનું બસ સ્ટેન્ડ હતું ને ઈ મારા ભરતભાઈ ફરની ગાડી લઈ અને ફરનું વેચાણ કરી પોતાના નાના પહોળાનું પેટ ભરે. ચલોડાના કષ્ટને માં ભગવતીને વાતો રાખવી છે વિજેતાભાઈ 80 વર્ષની તો વળી બની ગયું. 80 વર્ષની તો હી માનું રૂપ લીધું. પોતાનું શરીર હતું ને પીડાથી પીડાનો કોઈ બાપ રહેલો નહીં. પોતાના હાથ હાથમાં લખવા થઈ ગયેલો આવા ઋષિમાનો જેને વેહ લીધો. અને મારા ભરતભાઈ પાસે આવી ગયો વિદ્વાન નથી લે. એ વખતે 80 વર્ષની ઢોલડી શું બોલી કે બેટા મારી 80 વર્ષની ઉંમર થઈ ગઈ, મારું પીડાયેલું શરીર છે, પણ જો તું તારા ઘરે લઈ જા મને અને મારી સેવા કર. એ દેવી શરીભાઈ સન્મુખ દર્શન યાર. જગતમાં કહેવાય છે ને એને ઓળખાય નહીં એને બધાય નહીં. જગતની પરિવાર કહેવાય છે દેવી આગળ પોતાના હવાશેર હાડકા હવાશેર ગરીબી દેવી પાસે વાપરો ને ભાઈ રાજા બનાવી દેવો. અને દેવીને મેરું આવી જાય બધાના દાદા કમની મારી પાસે મેરું આવે ને હા એને રદા કમની મારી પાસે મેરું આવે ને મેરું ભાઈ આખી પેઢીઓ બેઠા બેઠા ખાઈએ ને કોઈ નો ફૂટે ભાઈ. હા દેવી રીજે તો રાજ કરાવે નહીતર દેવી છે ને બે ધારે તલવાર છે, જતાઈ વેરે ને વર્તાઈ વેરે. પણ સમયને વાત રાખીને વિજેતા ઈ ભરતભાઈ હતા ને પોતાનું ડોશીમાનું શરીર પીડાયેલું જોયું ને મનમાં વિચાર કે જીતવા
આવી હાલતમાં આ ડોશી મને ક્યાં લઈ જઈશું? હા તઈ મારા ભરા વાર્તા મળી જો તમે કહેતા હોય તો અહીંયા તમને એક રૂમ રાખી દઉં હા અને એની મળી તમે રહો પણ આ તો ધર્મ હતો મિત્રો ભરતભાઈના વાર્તા માટે મારા ભાત્યા ના બેટા મારા દીકરા મારે તો તારા ઘરે આવવું છે અને ભરતભાઈ ને વાદા કોઠાડી હા લઈ જા તારા ઘરે લઈ જા ઈ સમય મારી પા ભરતભાઈ ધનભાઈ જે રિક્ષા વાળો ભાઈ હતો ને એનો લાભો હાથ કરી રિક્ષા ઉભી રખાઈ પોતાના ખીચામાંથી ભાડાના પૈસા રિક્ષા વાળાના દઈ અને કીધું ભાઈ આ માજીને જ્યાં ઉતરવું હોય ને ઈ ઉતારી દેજો બાપ માંડ રિક્ષામાં 80 વર્ષની ડોશી હતી ને રિક્ષામાં બેઠી તો ખરી પણ 10 ફૂટ જેવી રિક્ષા થોડી આગળ હાલી ગઈ ને હા તઈ તો સ્વરૂપ બતાયું હા તઈ સ્વરૂપ બતાયું તઈ મારા ભરતભાઈ હતા ને સપટ જા રૂવાડા સબ ઓહો એ મારા બાપની દીવીને ઓળખી નહીં હા મારા બાપની દીવીને ઓળખી નહીં હો ભરતભાઈ હતા ને ભાઈ એમના મનમાં ઓછું લાગ્યું જીતવા આ તો મારી ઘરની દેવી હતી હા આ શું થઈ ગયું મારાથી એને ઓળખાણી નહીં બાપ હા મારાથી એને ઓળખાણી નહીં ધરમ છે ને ધરમ હજી કસોટી કરે હા ધરમ છે ને હજી કસોટી કરે એની કસોટીમાંથી પાર ઉતરી જાવ ને તઈ રાજા બનાવી જીતવા પણ જે સન્મુખ દર્શન દીધા ને એનું કારણ હતું હા ભરતભાઈ હતા ને ચલોડા ગામની વાલી પાજી મસાણી મેલડી ઈ મસાણી વાલી બબે વર્ષ અમારા ભરતભાઈ સેવા કરી હા ચલોડાની જગ્યામાંથી મસાણી મેલડી એના ભુવા ઈ ભરત ભુવા એમને વાર્તા કરી એ બેટા
મહાની મેલડી કે તો ઈ અને હું ઉક્તાની મેલડી કે ને તો ઈ હા આહા જીતવા એ એકડનો સમય થશે ને તેથી તને હું સુંદર દર્શન દઈશ પાછા ભરતભાઈ અગાને એ ફ્રૂટની લારી લઈ અને ચલોડાના બસ સ્ટેન્ડ માંથી ઉભા જીતવા એ માસવારી ચાર ઉજટની જોડી એ પાછા દોહીમાના રૂમમાં આવ્યા ભાઈ ભૂતવાદ આનો ધર્મ છે હિમારાની ચાર ઝાલકુ ખાવ એમાંથી પાર ઉતરી જાવ તારે દેવી છે દર્શન દે એમ નામ નો દે હિમારે જઈ શેટા ઉભા રહી અને જોઈ અને પાછા વળી જાવ ને એની દેવી દર્શન નો દે એની હાથું કાશી દાખલવા પડે હા એની હાથું બંદગી કરવી પડે वही पथारी करनी पड़े આગળ વીરિયા હોલ આપણે પથારી કરવી પડે એમના દેવી નથી મળતી ચાર આવી ઉભી રહી તઈ વાર્તા કરવા બધી મારા ભળદિયા બાપ બોલ આપણી જગ્યા માથે ગુજરાતી દીદી શું કે અહીંયા ખાતું ચાલુ કર મારી ગુજરાતી દીદી હારે કઈ વચનો બંધારો મારી નાખ હા ગુજરાતી દીદી શું કે શું જાય નો પાયો જાય મારા ભરતિયા તારા ધરા રૂડે નાક પડવા દઉં તો મને ગુજરાતી દેવી તાજો કરે છે દેવી હતી ને ભરતભાઈ ને બે ત્રણ વાતો બતાવી હા તમારા ભરતિયા સંસારની વાતો બતાવી હા વિપત પડે કોઈનો હેરા પડે સંકટ પડે માથે માથેના વાદળા ઘેરાય તઈ મને ઉજળની દેવીને હાથ હાથે અરે ભમજી રસોડો લઈ તારી પડખે આવી નો ભેરો દે જગની મારી બા મને ઉજળની દેવીને ખાઠે ખોટ લાગે મારી ના જગતમાં જાણે નીર મનના જાણે પૂરા રાજ નિર્દરિયા હુતાની જર બધાઈ ને પેટ ભરવાના કામ દુખિયો માનો હોય ને ભાઈ દુખની વાતો કરે સુખિયો હોય સુખની વાતો કરે દુખિયો માનો હોય ને
મારી રાત જાજા મારો પ્રોગ્રામ હોય ને કહું છું કે માયા મિલકત ધન દોલત તો અતાર થયું છે આગલે જુગની મારી પાસે કાઈ નહોતું ભાઈ ભરતભાઈ ના મોટા દીકરા ઈ પરેશભાઈ હતા ને એમની પત્ની હતી ને ભાઈ મા ભગવતીની દિયા થઈ એમના સારા દિવસો જાય જ્યારે 9 મહિનાનો સમય થયો ભાઈ એ પોતાના શરીરમાં પીડા ઉભી થઈ હોસ્પિટલની વાલીમાં લઈ ગયા ભાઈ હોસ્પિટલની વાલીમાં જે ડોક્ટર હતા ને એમને મારતા મારી ભાઈ આ બાઈને છે ને ભરતભાઈ આ બેન છે ને એમને 65,000 નો ખર્ચો લાગશે હા ભરતભાઈ હતા ને પોતાની પત્ની પાણીયાની યાદ આવી અને વાર્તા માંડી ગયો દવાખાના બદલ્યા 65,000 રૂપિયાનો ખર્ચો થયો પણ કોઈ નિદાન આપતું નથી હા એ મારી 65,000 રૂપિયા જે ડોક્ટર ના દઉં એની કરતા 5,000 રૂપિયા મારી માં પાણીયાની ભાઈ તારામાં વાપરું દવાખાનાની મારી પાસે એક ગોળીની ટીકડી લેવા દઉં તો ટીકડી મારી પાસે મેળવીને ફાટે ફૂટ લાગે દવાખાનાની મારી પાસે આ બાઈને ઓપરેશન કરવું પડશે ઓહો મનમાં ગુસ્સો લાગી ગયો મારી દેવી હારી હોય અને મારા આજે આંસુ જોવાના હા તેથી અમારા ભરતભાઈ શું કે આ ભગવતી કે માં આ તો સંસારી દુઃખ છે ઓપરેશન ભલે કરાવવાનું થાય ઓપરેશન કરાવતા પહેલા ઓપરેશન કરાવું પણ મને દુઃખના ઘી જેવો દીકરો દે ને તો હું તને માનું હા આ તો ધર્મ છે ભાઈ
દૂધના ફીણ જેવો દીકરો દીધો હા મારી ના આવા કો મારી પાણીયાની વારી ના અનેક પડતા છે હા આવા તો અનેક પડતા છે જગત માં કહેવાય છે માં પાણીયાની વારી એની મેર મારા ભરતભાઈ માથે થઈ મારા ભરતયા નથી ના ચાર છેડા માથે જાતા 17000 રૂપિયા માથે વાડું કાઢું થવા દઉં અને તું કે નો કરી દઉં તો જગતની મારી બા મને સીધી મેરડી ખાજે ફૂટ લાગ્યો મિત્રો મારી માં પાણીયાની વારીની મેર થઈ મારા ભરતભાઈ માથે જગતની મારી બા હજી દીધું અવટ દીધો વ્યવહાર દીધો ધન લુગડું વટ વ્યવહાર બધું દીધું કોઈ વાતની કમી ન રવા દીધી હા કોઈ વાતની કમી ન રવા દીધી મારી માં સીધી મેરડી મારી માં પાણીયાની વારી હો એ દીકરા ભીડ જેવા દીકરા દીધા આમ લખણી જોડી દીધી આહા વિધવા સમય સમયની વાતો છે ભાઈ ઈ ધનુષ અને ઈ બાણ કાબે અર્જુન લૂટ્યા હા મારી મારી માં સીધી મેરડીની મેર થઈ જાય દૂધના ફીણ જેવા દીકરા દઈ દીધા રામ લખમણની જોડી બનાવી દીધી એ મારા ભરતભાઈનું આ જગતની મારી પાસે એટલું નામ આવ્યું છે જેટલું અમારા કલાકારોનું નામ છે ને એટલું એમનું નામ મારી માં સીધી મેરડી બનાવી હા એ એટલી બુદ્ધિ દીધી છે ને ભાઈ તમે હાલ કોઈ પણ સવાલ પૂછો બોલ ઘડીમાં એનો જવાબ દઈ દે આવી માં ભગવતીએ જેને બુદ્ધિ દીધી ભાઈ જગતમાં કહેવાય છે ભાઈ કોઈનું ધર્મ ઉઠી ગયું હોય કોઈનું ધર્મ ઉઠી ગયું હોય કોઈ વાતે ધર્મ માનતો ન હોય અને મારા ભરતભાઈને બોલાવો અમારા કારુભાઈને બોલાવો વિધવા હિમારાથી દેવી પાછી આવે હો હા હિમારાથી દેવી પાછી આવે પણ જે અત્યારની જે નાની નાની પ્રજા છે મારા ભરત ભુવાના જે દીકરા છે ને એને મારે એકાદ બે કડી કરી છે ભાઈ જેવા મારા ભરત ભુવાએ જેવા દેવી હાથું થઈને કાશીદા કર્યા છે ને એમ તમે કાશીદા કરજો જગતની મારી બા સીધી મેરડી કડવો કાંટો વાગવા દઉં ને જગતની મારી બા મને સીધી મેરડી ખાજો ફોટ લાગે સીધી મેરડી શું કે મારા ભરતિયા આપણી જગ્યા પાસે રોતાના રોતાની પાછી માની કરવા જવું અને વિના આવે ને ધન નો દઉં આ ધન આવે આખી નો દઉં પાંગરા આવે હાથ પગ નો દઉં વાજી આવે આપણે પારના નો બંધાઈ દઉં તો તારા ભાગલે સીધી મેરડી આ ઈ ચમકે હો ભાઈ મેં એટલું જાણી છે માણસના માથે દુઃખ પડ્યું હોય દુઃખ ધર્મનું દુઃખ હોય સંસારી દુઃખ હોય કુદરતી દુઃખ હોય અને અમારા ભરત ભુવાને ફોન કરો એટલે ભરત ભુવા શું કહે ભાઈ તને કાલ સવારમાં ફોન કરી મધરી રાતનો સમય થાય સવારનો સમય થાય મધરી રાતનો સમય થાય તો મારી પાસે થોડી મેલડી આવી ફાઇલ ભરી જાય ભાઈ આ ધર્મની વાતો છે હા જગત તો દુઃખ મુકવા જાય સીધુની મેલડી છે ને મધરાતે સપને આવી થઈ જાય એને મારા ભરતિયા કહી દે આજ
છે હા મારી માં પાણિયારી વારી મધરી રાતા સપની આવી આવી વાત મારી જાય એટલે અમારા ભરત ભુવાએ જેને ભાગલ મિત્રની બનકી કરી હેમસન રાજાજી કરી અષાઢી રાત જલ્દી આવી હતી અમારા ભરત ભુવા શું કે ભાઈઓ ઉઠી જાય હગુર ઉઠી જાય પણ મારા બાપ ભરવાની દેવી મારી પાસે ધૂળી મેળવી તારે રૂઠવાનો વદાડ નહીં હો પણ કદાચ મારા નાના નાના ઓળાથી તને ભજાય તને ઓળખાય ન ઓળખાય પણ જગની માલિકા વસ્તી જેવી થાતી નહીં હો વસ્તી જેવી થાતી નહીં પણ અમારા ભરવાની દેવી વસ્તી રાખતા પર નહીં પણ હિમારો શિવજી હો જે ચલડાની જગ્યા માથે કે કેવું એ મને ભરતીય કે કે મારી વસ્તી નો કેતી આહા કઈ ધર્મ આપ્યું માટે ભાઈ હા એમ નામ ધર્મ દર્શન નથી દેતું ભાઈ વાલા વિદેશ ગયા ગાયા ના ઘર પડ્યા હંસ ઉડી ગયા પગલા ઉડી ગયા સરોવર માંથી હંસ બેઠો હોય સરોવર ઉડો લાગે હા સુધી જાય ને સરોવર ખાડો બની જાય મેરા નામ સુપ્યા કયા મેરા સુહા વિદ્વા પણ જગતમાં કહેવાય છે ભાઈ હાચા માણા હોય ને હાચા એના માથે ધર્મ સર કસોટી કરે હા ભુવા બનવાનો શોખ નથી પઢિયાર બનવાનો શોખ નથી વાણિયા બનવાનો શોખ નથી ધર્મ દે ને ધર્મ જ્યારે ધર્મ અમર ટીનું કરે અમર રાખડી માટે જગત મારી પા એનું દીધેલું કોઈ દી પાછું ન લાગે
મારી માં સીધુડી મેળડી હાંભળ કે જગની મારી માં સોનાની જગ્યા માંથી મારા ભરત શું કે મારી મારા ખોડિયામાં પાણ હોય આવડી જગ્યા માંથી પણિયાની જગ્યા માંથી તુજે મારી વસ્તીને કોઈ દી વેડવો ઊભી થાતી નહીં હો એ જગની મારી માં મારી વસ્તીને વેડે છે ને તને વિશ્વા મંત્ર લાગશે મારા બાપ રાજી દેવી